વડોદરા શહેરના વારસિયા વિસ્તારની કુખ્યાત સિંધી ગેંગના હેરી સિંધી સહિત 9 ઈસમો સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગેંગ સામે દારૂની હેરાફેરી, ખંડણી, મારપીટ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરી આચરતી કુખ્યાત સિંધી ગેંગ વિરુદ્ધ પોલીસે સકંજો કસ્યો છે। વારસિયા વિસ્તારની આ ગેંગના હેરી સિંધી સહિત કુલ 9 સાગરીતો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ગુજસી ટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અલ્પુ સિંધી અને હરી સિંધી વચ્ચે અગાઉ મિત્રતા હતી, જે બાદમાં દુશ્મનીમાં ફેરવાઈ હતી અને ખંડણી તથા ગેંગ વોરની શરૂઆત થઈ હતી। આ ગેંગના સભ્યો અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની આયાત કરી વડોદરા સહિતના વિસ્તારોમાં નેટવર્ક ચલાવતા હતા। પોલીસે આ કેસમાં નરેન્દ્ર, રોહિત, દીપક અને ભરત સહિત 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ જારી છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વડોદરા પોલીસ દ્વારા ગેંગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા વડોદરા શહેરના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 4 એન્ડુ મેકવાન એ પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપી છે। વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં વિદેશી દારૂના વેપાર કરતા અને ગુના આચરતા ઈસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અને તેઓના વિરુદ્ધ ધોરણસર પગલાં લેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ। જે સંદર્ભે વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને વિદેશી દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા માટે ગઈકાલે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ટોળકીના મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી અને અન્ય સાથીઓ વિવેક ઉર્ફે બન્ની, અનિલ ઉર્ફે બોબડો, રોહિત ઉર્ફે બાબલો શર્મા, રફીક શાહ દિવાન, વરુણ ઉર્ફે જેટલી નંદલાલ, દીપક ઉર્ફે દીપુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ડેડર નાઓ વિરુદ્ધ ગુજસી ટોકના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે। તેમજ અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની અટક કરવામાં આવેલ છે, જેમાં રોહિત રામ અવતાર શર્મા, દીપક ઉર્ફે અન્નુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડરનો સમાવેશ થાય છે। આ ગુનાની તપાસ હાલ એસીપી એ ડિવિઝન કરી રહ્યા છે અને અન્ય આરોપીઓ છે તેઓને પણ ધરપકડ કરીને ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। હાલના જે પકડાયેલા આરોપી છે તેઓના રિમાન્ડ મેળવીને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ મિલકતોની તપાસ કરીને તેને ટાંચમાં લેવાની કાર્યવાહી વગેરે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યાર સુધી 4 આરોપી પકડાયેલા છે, 2 આરોપી હાલ જેલમાં છે અને અન્ય 3 આરોપીને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને આ 3 આરોપીની તપાસ હાલ ચાલુ છે અને તેઓને પણ ખૂબ ઝડપથી અરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પ્રક્રિયા ચાલુ છે। આરોપી પર કોઈ ગુના હોય? આ જે સંગઠિત ટોળકી છે તેમના દ્વારા કુલ 46 જેટલા ગુનાઓ આચરવામાં આવેલ છે, જેની વિગતવાર વર્ણન અને જેની વિગતવાર નોંધ કરવામાં આવેલી છે। આ જે ટોળકીના આરોપીઓ છે તેમના વિરુદ્ધ અગાઉ
ગુના નોંધાયેલા છે, તેમજ પાસા, તડીપાર વગેરે જેવી પગલાઓ પણ લેવામાં આવેલા છે. તેમ છતાં આ ટોળકી દ્વારા પોતાનું નેટવર્ક અને પોતાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ ચાલુ રાખવામાં આવેલ છે, જેથી આ ટોળકી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધવામાં આવેલ છે. અગાઉ આ ટોળકી દ્વારા કુલ 46 ગુનાઓ નોંધવામાં આવેલા છે અને જે તે ગુનાની કાર્યવાહી હાલ પણ ચાલુ છે. કેટલાક ગુના અદાલતમાં વિચારાધીન છે, કેટલાક ગુનાની અત્યારે તપાસ ચાલુ છે વગેરે કાર્યવાહી. અગાઉના જે ગુના છે એ તમામમાં પણ હાલ કાર્યવાહી ચાલુ છે.